નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના મહત્વના સમાચાર। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અધાર ગામ ખાતે લીમડીવાળા ગોગા મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ। અઘાર ગામમાં વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરા મુજબ ભક્તિ અને આસ્થાભર્યા વાતાવરણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગામ ખાતે વહેલી સવારથી જ ગોગા મહારાજના મંદિર ખાતે ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી। લીમડીવાળા ગોગા મહારાજ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ મંદિર ખાતે દર્શન કરી પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા। અઘાર ગામ સહિત આસપાસના અનેક ગામોમાંથી શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। જન્મજયંતિના પાવન પ્રસંગે પટેલ વિનુભાઈ જોઈતારામ માઢ દ્વારા વિશાળ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। હજારો ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો અને ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા। સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ, ધાર્મિક વાતાવરણ અને જયકારોથી ગુંજી ઉઠ્યું। અઘાર ગ્રામજનો અને આગેવાનો દ્વારા જૂની પરંપરાને જાળવી રાખવા વિશેષ આયોજન કરવામાં આવ્યું। લીમડીવાળા ગોગા મહારાજ પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધા અને આસ્થા ઉજવણી દરમિયાન જોવા મળી। ભક્તોના મહેરામણથી અઘાર ગામમાં ધાર્મિક ઉત્સવ જેવો માહોલ સર્જાયો।